હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું અળવીના પાત્રા। ચોમાસાની શરૂઆત થઈ રહી છે અને મેં અહીંયા અળવીના પાન લઈ લીધા છે। તેને આપણે સારી રીતે ધોઈને સરસ મજાના કોરા કપડાથી સાફ કરી દઈશું। તો સારા સાફ થઈ જાય એ પછી આપણે તેની અંદર જે હોય છે વધારાની નસો એને આપણે ચપ્પા વડે કાઢી લઈશું। તો આવી રીતે ધીમે ધીમે જે પણ નસો વધારાની હોય છે મોટી મોટી એ તમારે નીકાળી દેવાની છે। તો આવી રીતે આપણે બધા પાનને નસો બધી નીકાળી દઈશું અને એના પછીની પ્રોસેસ આગળ જોઈએ વિડીયોમાં। તો આવી રીતે મેં બધા પાનની નસોને કાઢી દીધી છે ચપ્પા વડે। આની ખાસ ધ્યાન રાખવાનું છે અને ચોમાસાની ઋતુમાં અળવીના પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે। સરસ મજાના ટેસ્ટમાં પણ સારા હોય છે અને વરસાદની સિઝન હોય તો આપણે આ અળવીના પાત્રા બજારમાં મળી રહે છે। તો આવી રીતે નસો કાઢી લઈને પછી આંબલી મેં પલાળીને રાખી હતી એ આંબલીમાંથી એક રસ કરી દઈશું બધી આંબલી અને જે વધારાનું છે તે નીકાળી દઈશું। પછી એમાં ગોળ નાખીશું। ગોળ નાખી થોડું ગરમ કરી લઈશું જેથી ગોળ આંબલીની સાથે સારો એવો ઓગળી જાય। તો અહીંયા થોડુંક જ ગોળ અને આંબલીના પાણીને ગરમ કરવાનું છે, વધારે નથી કરવાનું। તો થોડી ગરમ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। ગેસ બંધ કરીને ગોળને ઓગળવા દઈશું। બસ 5-10 મિનિટ આપણે ગોળ એમાં ઓગળી જશે। એના પછી એક બાઉલમાં આપણે ચણાનો લોટ લઈશું। ચણાનો લોટ તમે તમારા જે પાન હોય છે અળવીના એ પ્રમાણે તમે લઈ શકો છો। તો આવી રીતે જ મેં ચણાનો લોટ લઈ લીધો છે બાઉલમાં। પછી એમાં મરીનો આ પાવડર મેં કરેલો છે તે નાખેલો છે। પછી મરચું નાખીશું, એના પછી હળદર નાખીશું જરૂરિયાત પ્રમાણે અને મીઠું નાખીશું। પછી જે આપણે આંબલી અને ગોળનું પાણી કરેલું હતું તે આમાં નાખી દઈશું। સારી રીતે આપણે ગળણીથી ગળી લઈશું જેથી કરીને વધારાનો જે ભાગ હોય છે એ નીકળી જાય। પછી બધું સરખી રીતે હલાવી દેવાનું છે। જે પણ મસાલા નાખ્યા છે એ બધા થોડું પાણી ઉમેરી એક રસ મિક્સ કરી દેવાના છે। અને આની થિકનેસ તમારે બહુ પાતળું પણ નથી રાખવાનું અને બહુ જાડું પણ નથી રાખવાનું, એવું મીડિયમ સાઇઝની થિકનેસ રાખવાની છે જેથી કરી ચણાનો લોટ ચડી પણ જાય અને ખાવામાં પણ જેની પાચન જલ્દીથી થઈ જાય એવું રાખવાનું છે। તમને જો સોડા લાગતું હોય તો તમે સાજીના ફૂલ છે જે ખાવાનું સોડા છે એ પણ તમે નાખી શકો છો, પણ મેં આમાં ખાવાના સોડાનો ઉપયોગ નથી કર્યો। હવે આપણે એવી રીતે અળવીના પાન ઉપર આવી રીતે આપણે ચણાનો લોટ જે આપણું બેસન જે મસાલો આપણે તૈયાર કર્યો હતો તે લગાવી દઈશું।
તો એક પાન ઉપર લગાઈ જાય એના પછી આપણે તેવી જ રીતે તો સારી રીતે પહેલાં તો બધે જ લગાવી દેવાનો ચણાનો લોટ, જેથી કરીને ટેસ્ટ આવે સારો. તો એના ઉપર પછી બીજું પાન મૂકીને ફરીથી તેવી જ રીતે ચણાનો લોટ લગાવી દેવાનો. એવી રીતે 2 3 4 પાન ઉપર એક સાથે પાન એક ઉપર એક પાન લઈને આપણે ચણાનો લોટ લગાવી દઈશું. તો આવી રીતે આપણે જોઈ લો, ચણાનો લોટ લગાવી દીધેલો છે. તો આવી રીતે ત્રીજું પણ મેં પાન મૂકી અને ચણાનો લોટ એની ઉપર પણ લગાવી દીધો. ખરેખર મિત્રો આ ટેસ્ટમાં બહુ જ સારા લાગે છે અને વરસાદના સમયમાં ખૂબ જ મજા આવે છે આ અળવીના પાત્રા ખાવાની. પછી એને બંને બાજુ વાળી દેવાનું અને વાળીને સરસ મજાનું આપણે રાઉન્ડ વાળી દઈશું આપણે ગોળ ગોળ. અને આવી રીતે આપણે બધા જ અળવીના પાન તૈયાર કરી દઈશું. તો આપણા અળવીના પાન તૈયાર છે. હવે આપણે એક કડાઈમાં પાણી લઈ લઈશું અને એની ઉપર અળવીના પાનને પાત્રા બાફવા માટે મૂકી દઈશું. તો 15 થી 20 મિનિટમાં બફાઈ જાય છે અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું. તો ચપ્પા વડે ચેક કરીએ તો ખ્યાલ આવી જાય કે આ થઈ ગયા છે કે નહીં. તો આપણા અળવીના પાન તૈયાર છે પાત્રા. તો એને એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું. તો અળવીના પાત્રા ઠંડા થઈ જાય એ પછી એને કટ કરી લઈશું. જો તમે તેને થોડી વાર ઠંડા થવા દેશો તો અળવીના પાત્રા સારી રીતે કટ થશે. અને જો તમે ગરમ ગરમ એને કાપવા જશો તો અળવીના પાત્રા સારી રીતે કપાશે નહીં. જેથી ઠંડા થાય અળવીના પાત્રા થોડા એ પછી જ તમારે કટિંગ કરવાનું, જેથી કરીને એનો શેપ સારો એવો આવે. તો આવી રીતે બધા જ આપણે પાત્રાઓ કટ કરી દીધા છે. તમે જોઈ શકો છો મિત્રો કે સરસ મજાના અળવીના પાત્રા આપણે વઘારવા માટે તૈયાર છે. તો હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરી લઈશું. મેં અહીંયા 3 ચમચા તેલ લીધું છે. તો એના પછી આખા મરચાં સૂકા નાખી દઈશું, રાઈ નાખી દઈશું. રાઈ થોડી તતડવા આવે એ પછી આપણે હિંગ નાખીશું. તમે મીઠો લીમડો પણ અહીંયા આમાં નાખી શકો છો. તો રાઈ આપણી અહીંયા તતડવા આવી છે. તો એ તતડી જાય એ પછી આપણે હિંગ નાખીશું. હિંગ નાખી દઈએ એ પછી લીલા મરચાં સમારેલા છે તે નાખી દેવાના, વરિયાળી નાખવાની, તલ નાખવાના અને પછી આપણા અળવીના પાત્રાને પણ નાખી દઈશું. અળવીના પાત્રા બધા નાખી દઈશું. એ પછી મેં અહીંયા એક બાઉલમાં પાણી અને ખાંડ બંને મિક્સ કરીને રાખ્યું હતું એ પાણી નાખી દઈશું.
એ પછી થોડા ઉપરથી પાછા તલ નાખી દઈશું અને સારી રીતે આપણે હલાવી દઈશું. તો સારી રીતે હલાઈ જાય પછી થોડી વાર આપણે ગેસ ઉપર થવા દઈશું. થઈ જાય પછી પાછા આપણે સારી રીતે એક મિક્સ કરી દઈશું. તો આપણા અહીંયા અળવીના પાત્રા તૈયાર છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ, સ્વાદિષ્ટમાં પણ એટલા સારા બન્યા હતા. ઉપરથી કોથમીર આપણે ભભરાવી દઈશું અને સર્વિંગ પ્લેટમાં આપણે અળવીના પાત્રા લઈ લઈશું. તો બહુ સરસ હતા ટેસ્ટમાં પણ. કોથમીર અને કોપરાના છીણથી આપણે ગાર્નિશિંગ કરીશું. તો આપણા અહીંયા તૈયાર છે અળવીના પાત્રા. તો મારી આ અળવીના પાત્રા સારા લાગ્યા હોય તો કોમેન્ટ કરજો.